કોર્ટમાં આખો મુદ્દો પહોંચ્યો છે ગોપીબેન દીક્ષા મુદ્દે એ સમજવો છે. બિલકુલ. સૌથી પહેલા તો મારા માટે સરપ્રાઇઝિંગ વસ્તુ તો એક જ છે રિદ્ધિ, કે 7 વર્ષનું બાળક કે 10 વર્ષનું બાળક કે 12 વર્ષની દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ આમાં દીક્ષા લેતું હોય, કારણ કે હું તો એવું સ્પષ્ટપણે માનું છું કે જ્યાં સુધી બાળક 16-17 વર્ષનું, કારણ કે આપણને વોટિંગ રાઇટ્સ પણ 18 વર્ષે મળે છે. આપણું સંવિધાન એવું માને છે કે આપણી વિચારવાની શક્તિ જે છે એ 18 વર્ષની ઉંમરે બરાબર પક્વ થાય છે. તો કઈ રીતે દીક્ષા લેશે, એક સાધુ જીવન જીવશે, એને કઈ રીતે એક મા બાપ નક્કી કરી શકે? કદાચ આ વિષયને ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ, કારણ કે ઘણા બધા કેસની અંદર કેવું થાય છે કે 4-5 વર્ષમાં, મેં 4 વર્ષનું બાળક દીક્ષા લેતું જોયું છે. હવે 4 વર્ષના બાળકને શું ખબર પડે? કદાચ એ બાળકને એ પણ નથી ખબર પડતી કે એને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. માતા પિતાએ એને માન્યું કે ધર્મનો રસ્તો છે, ધર્મનો રસ્તો ખૂબ સારો રસ્તો હોય છે, તમે ધર્મના રસ્તે બાળકને વાળી દો, નાનપણથી જ એનામાં ધર્મના સંસ્કાર આવશે તો ખૂબ સારી વસ્તુ છે. પણ એવું નથી કે ધર્મના રસ્તે ગયા પછી એ બાળકને તમે બિલકુલ સંસાર છોડાવડાવી દો. અને મને ઘણીવાર એવું થાય કે જૈન સમાજની અંદર નાના ભૂલકાઓ જે પોતે દીક્ષા લેતા હોય છે, કારણ કે જૈન સમાજની અંદર ખૂબ કઠિન જીવન હોય છે. એ લોકો લાઇટ નથી વાપરતા જેવી રીતે આપણે વાપરતા હોઈએ છીએ. એ લોકોના અપાસરાની અંદર તમે જાઓ તો ત્યાં આગળ લાઇટ નથી હોતી, પંખા નથી હોતા, ત્યાં આગળ માત્ર ધાર્મિક ભણવાનું હોય છે. અને એવું કહેવામાં આવે છે જૈન સમાજની અંદર કે જે દીક્ષા લીધી, માની લે કે તે આજે દીક્ષા લીધી ને મેં આવતીકાલે દીક્ષા લીધી, તો તું મારી ગુરુ થઈ, કેમ કે તું મારા કરતા 1 દિવસ સિનિયર છે. અને ત્યાં આગળ માતા પિતાના પણ સંબંધ નથી આવતા. ત્યાં આગળ એકવાર કોઈ દીકરીએ દીક્ષા લઈ લીધી, ભલે 7 વર્ષની છે, તો પણ માતા પિતા એની સાથે ગુરુની જેમ જ વ્યવહાર કરે છે. ત્યાં આગળ કશું જ નથી આવતું. એટલે આમ જોવા જઈએ તો જૈન ધર્મની અંદર જે કઠિન રસ્તો છે, એટલે પોતાની જાતને જે પીડા આપવાની વાત છે. કારણ કે હું તને કહું રિદ્ધિ, મેં એટલા નાના છોકરાઓ જોયા છે. આ નાના છોકરાઓ જ્યારે દીક્ષા લઈ અને જતા હોય છે ત્યારે મા બાપને એ વખતે તો ભલે ખુશી થતી હોય, પણ જ્યારે એ અંદર જાય છે ત્યાં આગળ, કારણ કે એ નાનું છોકરું છે, એને પણ ચોકલેટ ખાવાની તો ઈચ્છા થતી જ હશે, એને પણ મોબાઈલ વાપરવાની ઈચ્છા થતી હશે, એને પણ સોશિયલ મીડિયા જોવું ગમતું હશે. ઈચ્છાઓ તો અલગ છે. માન્યું કે તમે એને નાનપણથી ધર્મના રસ્તે વાળી દો છો, પણ સંસારની મોહ માયા તો કઈ રીતે કોઈ વ્યક્તિ છોડી શકે? આ જૈન ધર્મની અંદર સંસારની મોહ માયા છોડવાની વાત છે. એ મોહ માયા તમે છોડી દો છો, પણ આજે સવાલ એ ઉભો થાય છે કે નાનું બાળક છે, એ બાળકને કઈ રીતે ખબર પડે? 7 વર્ષની દીકરીને કઈ રીતે ખબર પડે કે એને દીક્ષા લેવી કે ના લેવી?